જામનગરમાં આજે મંગળવારે સવારે 7 રસ્તા નજીક જેટકોની કચેરીએ એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી માટે પોલ ટેસ્ટ એટલે કે થાંભલો ચડવાની પરીક્ષા લેવામાં આવી હતી। તંત્રનું કહેવું એમ છે કે અમે માત્ર જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લાના ઉમેદવારોને આ ટેસ્ટ માટે બોલાવ્યા હતા। બીજી બાજુ હકીકત એ છે કે આ ટેસ્ટ માટે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાંથી સેંકડો ઉમેદવારો જામનગર આવી ચડ્યા હતા। આ સેંકડો ઉમેદવારોની આજે ટેસ્ટ લેવામાં આવી ન હતી, તેથી આ ઉમેદવારોમાં ભારે નારાજગી અને ગુસ્સો જોવા મળતા હતા। જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લા સિવાયના અન્ય જિલ્લાના ઉમેદવારોનું કહેવું એમ છે કે આ પોલ ટેસ્ટ માટે કયા જિલ્લાના લોકોએ આવવું એવી કોઈ જ ચોખવટ તંત્ર દ્વારા કરવામાં આવી ન હતી। આ આખી બબાલને કારણે જેટકોની કચેરીએ આંદોલન જેવી સ્થિતિ જોવા મળતી હતી। આ સમગ્ર બબાલ દરમિયાન અરવલ્લી જિલ્લાના એક મહિલા ઉમેદવાર અને ભાવનગર જિલ્લાના એક પુરુષ ઉમેદવારે તેમજ જામનગર જેટકોના એડિશનલ ચીફ ઇજનેર એસજી કાંજીયાએ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। જે અમને નોટિસ મળેલી છે કે જેટકો કંપનીમાં આજે ઇન્ટરવ્યુ છે। ઓપન ભરતીમાં આવેલ બધા છોકરાને આજે ન્યાય જોવે એટલે જોવે। પોલ ટેસ્ટ માટે અમને બોલાવ્યા હતા આજે જામનગર। એ કહે છે જતા રહો અહીંયાથી, આજે કોઈ ટેસ્ટ છે જ નહીં। આ બધા આવ્યા છે તો શું કરશે? અમે જે નોટિસમાંથી બહાર પડી, નોટિસમાંથી અમે અહીંયા આવ્યા, એમાં ઓપનલી આમ ઉલ્લેખ કરેલો છે કે ડોક્યુમેન્ટ તમારે જે પોલ ટેસ્ટ કરવા માંગતા હોય એ રૂબરૂ આવીને ડોક્યુમેન્ટ લઈને આવીને અહીંયા રૂબરૂ આવી જાય। પછી એમાં કઈ ઉલ્લેખ નથી કર્યો કે પોરબંદર જિલ્લો કે જામનગર અને દ્વારકાનો એનો જિલ્લો છે, એ 3 જિલ્લાનો ઉલ્લેખ નથી કર્યો। અત્યારે અમે આવ્યા છે તો એમ કે છે કે 3 જિલ્લાવાળાને અમે બોલાવેલા છે, તો એ નોટિસની અંદર નોંધ તો કરવી જોઈએ ને કે આ 3 જિલ્લાવાળાને અમે બોલાવેલા છે। અને એ લોકો એમ કે સોશિયલ મીડિયા છે કે અમે થોડા વાયરલ કરે છે, અને અત્યારે પાછો નોટિસમાં એને જિલ્લા 3 જિલ્લાની નોટિસમાં સ્ટીકર ચોંટાડી દીધું, જેમાં 3 જિલ્લાનું નામ છે। અને અમને એમ કે છે કે અમારો મુદ્દો નથી, તમે જતા રહ્યો પાછા। અમે અત્યારે આવ્યા છીએ 400 થી 500 લોકો છીએ, એમાં સુરેન્દ્રનગર, અરવલ્લી, ભાવનગર છે, પછી બોટાદ છે, પછી મહેસાણા છે, દાહોદ છે, ધોળાવીરા, સોમનાથવાળા છે, બધા લોકો આવેલા છે। તો એમાં અમારે શું સમજવું? આવી ભૂલ દર વખતે કરી અમે જે ભાડું ભરીને આવીએ છીએ તો ભાડું અમે શું કરશું? અત્યારે જશું એટલે અમારા ઘરે તો શું કહેવાના? અમને પરિવારવાળા તો એમ જ કહેશે ને, એમને માટે મારી પાછા આવી ગયા। તો અમારો મુદ્દો એ છે કે આ બીજી વાર આવીને આવી ભૂલ ના થવી જોઈએ। આજરોજ અમારી જે વર્તુળ કચેરી જામનગર છે તેમાં એપ્રેન્ટિસની ભરતી માટેનો એક પોલ ટેસ્ટની અમે ટેસ્ટ રાખ્યા છે, અને એ રિગાર્ડિંગ 4 દિવસની ટોટલ પોલ ટેસ્ટ રાખ્યા છે, 4 દિવસ લગી। અને એમાં અમારે દર વર્ષે જે એપ્રેન્ટિસ લાઇનમેનોની ભરતી કરવાની હોય છે એના રિગાર્ડિંગ આ ટેસ્ટ છે। એમાં અમે ટોટલ જે અમારી સર્કલ ઓફિસ જામનગર છે એમાં 3 જિલ્લાઓ લાગુ પડતા હોય છે, એટલે 3 જિલ્લાઓ જામનગર, ખંભાળિયા અને પોરબંદર, એ 3 જિલ્લાઓની એમ્પ્લોયમેન્ટ જે કર્મચારીઓ હોય છે કે જે એમ્પ્લોયમેન્ટ ઓફિસ હોય છે એમાંથી અમે અમારી ઓફિસ દ્વારા નામ મગાવતા હોય છે કે ભાઈ અમારે એપ્રેન્ટિસની ભરતી કરવી છે, તો જે કેન્ડિડેટો ટૂંકમાં એન્ટાઇટલ હોય એવા નામ અમને મોકલો, એટલે એ કચેરી દ્વારા અમને નામ મોકલવામાં આવતા હોય છે। અને દરેક જેટલા નામ અમને મળે એ બધાને અમે કોલ લેટર રિસીવ કરતા હોય છે। અને આ જિલ્લામાં જે કર્મચારીઓ હોય કે આવા જે કેન્ડિડેટો હોય એનો જેને અમે કોલ લેટર રિસીવ કર્યો હોય એમનો અમે પોલ ટેસ્ટ લેતા હોય છે, પછી એની ભરતી પ્રક્રિયા અમે શરૂ કરતા હોય છે। એટલે આજે જે છે એ જે અમે કોલ લેટર રિસીવ કર્યા છે એવા છોકરાઓને જ અમે પોલ ટેસ્ટ લઈ શકશું। અત્યારે હાલ જે પરિસ્થિતિ છે એમાં બહારથી અમુક જે બીજા જિલ્લાઓના છોકરાઓ આવ્યા છે અને એ એવું કહે છે કે અમારા પોલ ટેસ્ટ પણ લ્યો, જે અમે લઈ શકતા નથી। અમે જેને કોલ લેટર આપ્યા છે એમના જ અમે પોલ ટેસ્ટ લઈ શકશું, જે જિલ્લાના છે એ લઈ।